સોમનાથ મંદિરના પુનઃનિર્માણને 75 વર્ષ પૂર્ણ થયા છે ત્યારે અમૃત પર્વનું આયોજન કરાયું છે, જેમાં પીએમ મોદી પણ ઉપસ્થિત રહેશે। જી હા, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આવનારા સોમનાથ કાર્યક્રમને લઈને ભાજપ દ્વારા જોરશોરથી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। વેરાવળના કાજલી માર્કેટિંગ યાર્ડ ખાતે વિશાળ આયોજન બેઠક યોજાઈ હતી, જેમાં કાર્યક્રમને ઐતિહાસિક અને ભવ્ય બનાવવા માટે ચર્ચા વિચારણા કરવામાં આવી। આ બેઠક પ્રદેશ મહામંત્રી અનિરુદ્ધ દવેના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી। બેઠકમાં મંત્રી પ્રદ્યુમન વાજા, મંત્રી અર્જુન મોઢવાડિયા, સાંસદ રાજેશ ચુડાસમા અને માનસિંહ પરમાર સહિત અનેક આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આગામી 11મી મેના રોજ સોમનાથ ખાતે યોજાનાર સોમનાથ અમૃત મહોત્સવને લઈને ભાજપ સંગઠન અને સ્થાનિક તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે। ખાસ વાત એ છે કે સોમનાથ મંદિરની પુનઃ સ્થાપનાને 75 વર્ષ પૂર્ણ થતા આ વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રોડ શો કરશે અને બાદમાં વિશાળ જનસભાને સંબોધન કરશે। આ ઉપરાંત સોમનાથના ઇતિહાસમાં પ્રથમ વખત ભવ્ય સૂર્યકિરણ એર શોનું પણ આયોજન કરવામાં આવ્યું છે। આ સમગ્ર કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ બનશે। ભાજપના આગેવાનોએ કાર્યકરોને વધુમાં વધુ સંખ્યામાં ઉપસ્થિત રહેવા અપીલ કરી હતી અને કાર્યક્રમને યાદગાર બનાવવા માટે દરેક સ્તરે જવાબદારીઓ સોંપવામાં આવી છે। શું કહ્યું છે નેતાઓએ આ મુદ્દે સાંભળો। આગામી 11મી તારીખે દેશના યશસ્વી પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદીજી ફરી પાછા ગીર સોમનાથ ભગવાન સોમનાથના સાનિધ્યમાં ગયા વખતે આસ્થાના 1000 વર્ષ એટલે કે સોમનાથ મંદિર પર આક્રમણ થયું હતું એટલે સ્વાભિમાન પર્વની ઉજવણીના ભાગરૂપે આવ્યા હતા અને આ વખતે અમૃત મહોત્સવ એટલે કે સોમનાથ મંદિરના પુનર્નિર્માણ માટે જ્યારે સરદાર વલ્લભભાઈ પટેલે સંકલ્પ કર્યો હતો અને એના 75 વર્ષ પૂરા થાય એટલે અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે જ્યારે આવી રહ્યા છે ત્યારે આજે વેરાવળ કાજલી મુકામે ખૂબ મોટી સંખ્યામાં સ્થાનિક કાર્યકર્તાઓ દેશના પ્રધાનમંત્રી જ્યારે બંગાળની ચૂંટણી પછી પ્રથમ વખત જ્યારે ગુજરાતમાં આવતા હોય તો એમને વધાવવા માટે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓમાં ખૂબ મોટો ઉત્સાહ છે અને સાથે સાથે ભગવાન સોમનાથની આસ્થાના એટલે કે આપણા અમૃત મહોત્સવ 75 વર્ષ જ્યારે પૂરા થાય છે ત્યારે અમૃત મહોત્સવને વધાવવા માટે થઈને ખૂબ કાર્યકર્તાઓમાં ઉત્સાહ છે। ખાસ કરીને આ વખતે સૌરાષ્ટ્રમાં આ બીજી વખત એર શો થવા જઈ રહ્યો છે। જ્યારે રાજકોટ ખાતે એક કાર્યક્રમ દરમિયાન એર શો થયો હતો, એવો જ ભવ્ય 6 મિનિટનો એર શો થવાનો છે। ત્યારે મારી સોમનાથના અને આજુબાજુના સૌરાષ્ટ્રના લોકોને મારી વિનંતી છે કે આ એર શોને પણ માણવો, એક આપણા જવાનો દ્વારા કેવી રીતે આપણી શૌર્ય ગાથાને આ સોમનાથ દાદાને સમર્પિત કરવાના છે, ત્યારે આપણે સૌ આ અમૃત મહોત્સવમાં જોડાઓ એવી વિનંતી કરું। દેશના યશસ્વી અને તપસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ આવનારી 11મી તારીખે સવારે ભગવાન સોમનાથ મહાદેવના દર્શન, પૂજન, અર્ચન કરવા માટે પધારી રહ્યા છે। સાથે સાથે ભગવાન સોમનાથ મહાદેવનો અમૃત મહોત્સવ પણ છે, એટલે અમૃત મહોત્સવમાં જ્યારે માનનીય પ્રધાનમંત્રી શ્રી પધારી રહ્યા છે તો એ માનનીય પ્રધાનમંત્રી શ્રીને આવકારવા માટેની કાર્યકર્તાઓની બેઠક મળેલી હતી। દેશના યશસ્વી અને તપસ્વી પ્રધાનમંત્રી ગંગોત્રીથી ગંગાસાગર સુધી ભારતીય જનતા પાર્ટીના ભગવા ધ્વજને લહેરાવી અને પ્રથમ વખત જ્યારે ગુજરાત પધારી રહ્યા છે ને એમાં ખાસ કરીને ભગવાન સોમનાથ દાદાના ચરણે શીશ ઝુકાવવા જ્યારે પધારી રહ્યા છે ત્યારે એ પ્રધાનમંત્રી શ્રીના અભિવાદન માટેના તૈયારીઓની બેઠક થઈ રહી હતી। માનનીય પ્રધાનમંત્રી શ્રી આગલે દિવસે રાત્રે જામનગર મુકામે પહોંચી જશે, ત્યાં રાત્રિ નિવાસ છે। બીજે દિવસે વહેલી સવારે પ્રધાનમંત્રી શ્રી અહીંયા સોમનાથ મુકામે આવશે। સોમનાથ મુકામે જ્યારે હેલિપેડ પર ઉતરાણ કરી અને જ્યારે મંદિરે જશે ત્યારે મંદિર સુધીના ભવ્ય રોડ શોની અંદર અહીંના સ્થાનિક લોકો એ રોડ શોમાં સાહેબનું અભિવાદન ઝીલવાના છે। ત્યાર પછી માનનીય મોદી સાહેબ અંદર મહાદેવજીની ઉપાસના, પૂજા, અર્ચના કરશે અને ત્યારબાદ આવેલા સૌ લોકોને સંબોધન કરશે। એની વ્યવસ્થાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમની અંદર અમારા ગુજરાત રાજ્યના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ પણ ઉપસ્થિત રહેવાના છે।
સંગઠનના અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ પણ રહેવાના છે. સૌ સરકારના માન્ય મંત્રીશ્રીઓ, સંગઠનના પદાધિકારીશ્રીઓ, આસપાસના આગેવાનો, સૌ કોઈ લોકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહે એના માટેની પણ વ્યવસ્થાઓ બધી ચાલી રહી છે. કાર્યકરોમાં કેવો ઉત્સાહ, સંગઠનની શું તૈયારી? કાર્યકર્તાઓમાં તમે જોઈ રહ્યા છો ઉત્સાહ કે આજે આ એપીએમસીનો આટલો મોટો હોલ છે, ટૂંકો પડ્યો હતો, કેટલાય લોકો ઊભા રહ્યા હતા અને આખો હોલ ભરચક હતો. કારણ કે માન્ય પ્રધાનમંત્રીશ્રીની ઉર્જા જે છે એ ઉર્જા લેવા માટે સૌ કોઈ આનંદિત, ઉત્સાહિત હોય છે. પ્રધાનમંત્રીશ્રી જ્યારે વિદેશોમાં જાય છે ત્યારે વિદેશોની અંદર વસતા પણ ભારતીયો એ ભારતીય પ્રધાનમંત્રીશ્રીની ઉર્જા લેવા માટે ખૂબ આનંદિત એમનું અભિવાદન કરતા હોય છે. એ જ પ્રકારે કાર્યકર્તાઓ જ્યારે ગુજરાતમાં આવે પ્રધાનમંત્રીશ્રી ત્યારે તો વિશેષ આનંદ અને વિશેષ લાગણી, વિશેષ ઉત્સાહ હોય છે. તો કાર્યકર્તાઓમાં પણ ખૂબ ઉત્સાહ છે અને આનંદ છે. ખાસ કરીને એર શો જે પ્રથમવાર સોમનાથની અંદર યોજાવાનો છે. માન્ય પ્રધાનમંત્રી શ્રી જ્યારે રોડ શો પૂર્ણ કરી અને જ્યારે મંદિરની અંદર સેવા પૂજા અર્ચના કરતા હશે ત્યારે આ જિલ્લાની જનતા માટે એક વિશેષ નજરાણાના સ્વરૂપે એર શોનું પણ આયોજન થયું છે. તમે બધાને વિદિત છે કે ગઈકાલે જ ઓપરેશન સિંદૂરને 1 વર્ષ પૂર્ણ થયું છે. આપણા સૈન્યના અદમ્ય સાહસ અને પરાક્રમે જે તાકાત બતાવીને પરચો બતાવ્યો હતો એને ગઈકાલે જ 1 વર્ષ પૂર્ણ થયું છે. તો આ વખતે અહીં ભગવાન સોમનાથ દાદાના આ વિસ્તારમાં એર શો થવાનો છે, જે અહીંની જનતા માટે ખૂબ નવું અને જોવાલાયક નજરાણું છે. આપને જણાવી દઈએ કે ગત 11 જાન્યુઆરીએ યોજાયેલા સોમનાથ સ્વાભિમાન પર્વમાં પણ પ્રધાનમંત્રી મોદી હાજર રહ્યા હતા અને હવે ફરી એકવાર 11મી મેના રોજ સોમનાથની ધરતી પર અમૃત મહોત્સવના ભવ્ય આયોજન સાથે રાજકીય અને ધાર્મિક માહોલ જામવાનો છે. આ સમગ્ર મુદ્દે આપના વિચાર અમને કમેન્ટ બોક્સમાં જણાવો અને તમામ ન્યૂઝ અપડેટ માટે અમારી સાથે જોડાયેલા રહો.